કુનાલભાઈ ને બહુ ટેન્શન વધી ગયા હે બહુ, એટલે કુનાલભાઈ કોઈને કહી શકતા હે એમ નથી. હું કઈ એલા કઈ બનાવ બન્યો તમારી યારે? કીધા જેવી વાત નથી. કા થયું હું એવું બધું વળી? ઈ પછી કઈ તમને અત્યારે નો કહેવાય. એમને સમક્ષમાં નથી કેવું, બધાને નથી કેવું, ના યુટ્યુબ ફેમિલી ને નથી કેવું આપડા ફેમિલી પછી. હેલો ગાઈસ, સૌડાયના અમારા જય દ્વારકાધીશ, જય શ્રી રામ, જય માતાજી, જય ભીમ. તો તમે બધા કેમ છો? આશા રાખું છું કે મજામાં જ હશો, મજામાં જ રહેવાનું હોય ને મારો ભાઈ. જયું આવી ગયા આપડી બેને બેહવા, અને આપણે હજી આવ્યા છીએ, હું હજી આવ્યો ITI થી છૂટી અને ફ્રેશ થઈને મેં કીધું આને ફોન કરું, બેહવા આવો ઘડીક વાર આવો. પછી તો થોડીક વાર પછી અમે જવું ક્લાસીસ બાજુ, બરોબર ને? ક્લાસીસમાં રોજ જવું પડે એમ હે, પૈસા ભર્યા હે ગાઈસ. મફત તો જાતા નથી, કાયમ રોજ જવું પડે એમ પરાય નહીં. કાંઈ વાંધો નહીં, કાયમ રોજ જવાનું હોય તો જવાનું જ છે. મહિનો 2 મહિના, કેટલા મહિનાનું હલાય? 1 મહિનાનું. 1 મહિનો પછી ઉપર વિજય નક્કી નથી, એટલે 1 મહિનો ને કે 2 મહિના એમ કઈ છે. વાંધો નહીં, જઈ આવી એમાં હું બીજું તો ભરી આવી એવો. ઈ બાને કઈક નવું કઈક કરી તો ખરા અહીંયા ગોંડલ. બરોબર છે. સારું હાલો ગાઈસ, તમે બન્યા રહેજો બ્લોગમાં. ઘડીક વાર બેહી પછી પાછો બ્લોગ કન્ટિન્યુ કરશું. તો હવે આપણે જવાનું છે કોમ્પ્યુટર ક્લાસીસ છે, બરોબર ને? જયુભાઈ તૈયાર થઈ ગયા છે અને હવે અમે નીકળી છીએ કોમ્પ્યુટર ક્લાસીસ જવા માટે, અને પછી હવે સાંજે ભેરા થાય પાછા, બરોબર ને? ચાલો નીકળી ગયા અમે કોમ્પ્યુટર ક્લાસે. પછી આપણે ક્લાસીસેથી આવી ગયા હતા, અને જો આપણા કુનાલભાઈ આવી ગયા છે. એ આપણા ઘરે એક નાના એવા મહેમાન આવી ગયા. આપડા મિતુ, મારા ભાણુભા આવી ગયા છે. હેલો કર દે. જયુભાઈનો ફોન કર્યો, એ હમણાં થોડી વાર માં આવી જઈ લો. ગામમાં ગયો છે. જો આ ગાડી એક અમાર કુનાલભાઈ નવી લીધી છે, નવી છોડાવી છે. હું ગરીબ મણાયેલા તમે, હું યાર નાની વાત કરો. ની અડેટ કરી નાખી છે આપડા મીતુભાઈ હાટલ લઈ આવ્યા. મીતુભાઈ એમ ને? મીતુભાઈ ને એમાં બેહાડી લઈ જવા. હું કરમ નાખી દેવા રે મીતુભાઈ. કાલે ચોકમાં જો આવી ગયા છે. રોડ નું કેટલું ઘણું ખરું કામ આગળ પોગી ગયું છે. અને આ કાલ રાતે કોકે પાડી નાખ્યું, આપણને કઈ ખબર હે નહીં આ કોણે પાડી નાખ્યું. આ તો રાતે જોયું, કાલ રાતે પછી ખબર પડી કા ઓકે પાડી નાખ્યું એમ. તો આપડા જયુભાઈ જો આવી ગયા. હા, ક્યાં ગયા હતા તમે? ઘરે હતા, ખાધું પછી કઈક ગામમાં નીકળી ગયા હતા, એવા વાવડ મળ્યા એમ ને? ચા પાણી પીવા. અરે પણ તમારો જમવાનો હો, પણ જમવાનો હો બાકી તમારો પી આવ્યા. ઓલો કુનાલ ક્યાં હોય ગયો? કુકાભાઈ આવ્યા હે ગોંડલ થી ઠંડીના. જો કઈ ચા કોટ બોટ ન હોય ભાઈ, મર્દ માણા કાંઈ નથી પીધું સમજો. હજી આવ્યા છે તો આખું લાલ છે. આજે રિક્ષા નથી, રિક્ષા ડ્રાઈવર પાસે રિક્ષા નથી. મેં કીધું ખોલાવો બોલાવો નથી નાખી ને કે દાઢી બાઢી ની ટેકે રાખી હે. શિવરાજ ઉપર હોય જવાનું, આપડે જુનાગઢ હોય જવાનું, જુનાગઢ જવાની તૈયારી હજી આયલો જવું. જુનાગઢ અહીંયા બેઠક ગોઈતી હે, અહીંયા બેવાના બે જ જવું એમ ને બધાને. એટલે હું આવે કુનાલ આવે ગાઈસ, કુનાલ સિંહ દેખાતો ન હોય કેમ કે બહુ પાત્રો હે ને, એટલે ઓલું એની જેવો લાગે, દેખાતું નથી કઈ. આ તો રહી રહી ને લાઈટ પડે ને પછી ખબર પડે. તમે જોઈ શકો છો. શું નામ એલા તારું? કી ગામ થી આવ્યો? જો એના બધું ભૂલાઈ જાય વાંદરા જેમ. અલા આમાં વાંદરા હી તને તો લાગે હે વાંદરા. મોડ તો એવું જ છે. વાંદરા બોલી ન હગન. શું કેમ બોલ્યા ગસ તો? આમાં કેવું આવી રહ્યું? હાલો છો. હાલો ઓકે ખાઈલા જાય અને રીલ એક કોમેડી શૂટ કરી નાખી. હાલો હાલો ગામમાં કે ખાઈલા જાય, લોકેશન ગોતી આવો કે ક્યાં સારું અત્યારે આવો શૂટ કરી નાખી રીલ આવો. પછી અમારા ગામના બસ સ્ટેન્ડ જો પોગી ગયા છે અત્યારે. અમારા ગામનું બસ સ્ટેન્ડ હે, લોકેશન ગોઈતું આપડા કુનાલભાઈ અને જયદીપભાઈ. જયદીપભાઈ હું જયદીપભાઈ નું ક્યાં નામ લે? જયદીપભાઈ તો ખુઈ ગયા છે ગોદડું નાખીને અત્યારે. કા દમ વાળે છે ગાઈસ. તમે અમારા વ્લોગ જોતા હોય બરોબર, એમાં 10 માં વાળા હોય તો મને જરીક કોમેન્ટ કરીને કહેજો ને
કે તમે શું કરો? અમારા તો એક છે અમારો મેમ્બર કે હારો વેલા સુઈ જાય ને અમારી પાસે આવી શકતો ન નથી થાય ને તો એને સોટે મારવા છે. એમ ને ઘરેથી ધમકી બમકી નથી આપી ને કે તારા પેલો નંબર જ લેવાનો આપી જ હોય એવો માણસ છે ને. એમ ને ન કહેવાય ઈ. નકર એમ વિવાદ ઉપડી જાય, વિવાદ થઈ ગયા. કઈ વાંધો નહીં, એ વાત સાઈડમાં મૂકો. કુનાલભાઈ આપણે કઈ કેવા માંગતા હતા હમણાં થોડી વાર પેલા. હવે કુનાલભાઈ કોમેડી રીલ બનાવી નાખી. કોમેડી ચાલુ કરો. શું કોન્ટેન્ટ કોન્ટેન્ટ ગોતવાનો જોઈએ, પડ્યા જોઈએ અમારી પાસે. તારે એની ઉપાધિ ન કરવાની હોય. હાલો તું ખાલી આવી ગયો ને એ વધારે થઈ ગયો અમારા માટે. કઈ વાંધો નહીં. હાલો હાલો ચાલુ કરો. હાલો બનાવી જ નાખવી એમ ને. હાલો રીલ બનાવી નાખી પેલા, બરોબર ને? રીલ બનાવી નાખી હાલો. રીલ શૂટ થઈ ગઈ છે અને આપણા કુનાલભાઈ ની હમણાં વાતો સંભળાઈ છે કે કુનાલભાઈ ડિપ્રેશન માં વયા ગયા એવું. એ વાત સાચી હેલા? મોઢું જોઈને લાગે જ છે એવું જો. આજ મેન વસ્તુ તો એ જ કહેવાનું હતું મારા કે અમારા કુનાલભાઈ ડિપ્રેશન માં વયા ગયા એટલે આપણે એની પહેણે જ પૂછીએ શું કઈ એલા કઈ બનાવ બન્યો તમારી એરે? બીજા જેવી વાત નથી. થયું શું એવું બધું વળી? ઈ પછી કઈ તમને અત્યારે નો કહેવાય. એમને સમક્ષમાં નથી કેવું, બધાને નથી કેવું, ના યુટ્યુબ ફેમિલી ને નથી કેવું, આપડા ફેમિલી પછી ઘરે ખબર પડી જાય. આવી વાત. એલા એમ નહીં, તું કોઈ ડિપ્રેશન માં ગયો? તારી આવડી ઉંમર ગયો, મારી આવડી ઉંમર થઈ, હું હજી લગીને કોઈ દી ડિપ્રેશન માં નથી ગયો કોઈ પણ વસ્તુમાં. અને આવડા છોકરાને જવા જેવું. જવાય. કુનાલ વયો ગયો ડિપ્રેશન માં. મને વિચાર આવે છે કેવા કેવા દિવસો અમારે જોવા પડે એમ કાવી રીતના આમ થાય એટલે એના ચશ્માના નંબર પણ વધી ગયા. એવું હે? એ તો હમણાં વાત કરે પછી ખબર પડે કાજેલા કે હું છે ને હું નહીં. એ તો સિક્રેટ રાખે અત્યારે, તો તમને નહીં કહે, અમને કહે પછી અમને ખબર પડે એ પ્રમાણે. કેટલી ઘરની બહાર નથી નીકળતો આજ દીકરો. કેમ? ડિપ્રેશન છે. એવું હા. હે કુનાલ? એટલે અમને વાત કરી દો નકર અમને ખબર નહીં પડે અને અમારા મનમાં એ વાત રહે કે કુનાલે અમને કીધું ને અમારા મેમ્બરે આવું થઈ ગયું એની માથે એમ થયું. હું એ તો આપણે વાત જાણ્યા પછી જ ખબર પડશે, તે સિવાય તો ખબર નહીં પડે. ઓ જોઈ પેલા આપણે વાત સાંભળી લઈએ નહીં, બરોબર ને? પછી આગળ જતા આપણે ખબર પડે. એટલે કઈક તો મૂંઝાણો હોય એમ. હું મૂંઝાણો હી પેલા આપણે એની સારવાર પછી કરવી પડશે ને. આપણે એની બનતી દવા કરવી જોઈએ એની હાટું. કયું નો મૂંઝાણો, કઈ બોલતોય નથી. રીલ શૂટ કરી એમાં હરખું ધ્યાન નથી દીધું. કેટલી વાર અમે પાછા ઉતાર્યા વિડીયો. ડિપ્રેશન સી હરખો દીધો. કેટલો ટાઈમ પછી આ શબ્દ સાંભળવા મળ્યો કે ડિપ્રેશન માં છોકરો વયો ગયો એમ. એમાં કુનાલ અમારા કોઈ દી કોઈ વિષયમાં હોય નહીં. આ છોકરો અમારા ગ્રુપમાં હે ને બહુ વધારે એમ કયો ને કે રેડી છોકરો. હા, બધી રીતના. અને એ છોકરો ડિપ્રેશનમાં વયો ગયો એટલે એની બનતી દવા તો આપણે કરવી જ જોઈએ અત્યારે. પેલા એની વાત સાંભળી લે, બરોબર ને? હું છે ને હું નહીં એ પ્રમાણે પછી આગળ જતા એની સારવાર કરી બનતી આપડી કીધે થાય એટલી દવા કરી એની. બાકી એને ડિપ્રેશન માં જવા માટે તમે લાઈક કહી દો. મને જાતો આવા દો. આમ કેમ કહીએ લા? તૈલો કઈ હું બધા ઓલા પેલાના વેર ઈ વારી જ લઉં અત્યારે એનાથી. ડિપ્રેશન માં તો જવાય એટલે ઉપાધિ નો રહે. બધાને જાવું જોઈએ કા? મારા હિસાબે બધાને એક વાર જાવું જોઈએ. કયા કપડા પહેરો, ઉપાધિ જ નહીં, ઘરમાં જ પડ્યા. એક વાર તો જવા જેવું. હા, કુનાલ કઈક બોલે. હું કુનાલ બોલે? તમે એમ કેવા માંગતા હોય કે અમારા પૈસા વાળા અમે ગમે ને જઈએ. પૈસા વાળા નથી. જો આ જયું ભાઈ નો ફોન આલે, બાકી ઘા કરી દે. હા નો થાય ને એમ કાય. જયું પાનો ધૂમવાડી જવારી હતી. 19-20 का फर्क है बस થોડો ગયો હે 50%. મને તો એવું લાગે 50% જ ગયો, કેમ કે હજી એના લક્ષણ થોડા ઓછા હે. હોય જ જવાનો હોય ફાઇનલ. હવે પેલા વાત સાંભળી લે એની, પછી આપણે આગળ જતા કઈ કાર્યવાહી કરીએ એની, બરોબર ને? તો ગાઈસ કુનાલે અમને કહી દીધું હે કે હું વાંધો હે ને, પણ એવું હે એને અમને હમ દેવડાયો હે. કેવાય એમ હે નહીં. વાત બહુ નાની હે પણ એના હું એ વાતમાં થોડોક મૂંઝાઈ ગયો હે. હાવ નાની અમથી વાત હે અને થોડીક દાંત કાઢો જેવી વાત હે, એટલે તમને નો કહી શીખા કે હમ દીધા ને ભાઈબંધ એટલે નો વધારે કરાય ને. ફૂલ ડિપ્રેશન મોડમાં જવું તો ખરી. આગળ નીકળી ગયો હારો છોકરો અમારેથી. અત્યારે એને બહુ ઓલું હે, કેવાય એમ નથી. નકર તો તમને નાની અમથી વાત છે, વધારે ઉપાધિ જેવી છે નહીં. આની દવા દારૂ કઈક કરાઈ જો તમે, નકર આમ મેળે નહીં આવો. ઈ ઓલા જયદીપ ભેગો રહ્યા ને તો કઈ ભેગું નથી થવાનું એમ કહીએ.
એને જ ગયેલો લાગે ડિપ્રેશન મોડમાં. એવું કેમ મને લાગે છે ને? મને એવું જ લાગે છે જયદીપ જેની ભેગો રહી એ એની જે વાત થઈ ગઈ છે સાયલેન્ટ. આ એની જેમ જ છે, જો સાયલેન્ટ જ થઈ ગયો. સાયલેન્ટ બોય આગળ હાલતો થઈ ગઈ. હું કરી હવે કરી કઈક કા બરોબર ને? પેલા ચોકમાં તો હાલ્યા જાય. કીધું છે થોડુંક હવે કામ કરાય તારા. અત્યારથી ખોટા ઉપાધિ ન લેવાય. અને હવે હોય ને એને ઘણી ઉપાધિ, એમ તો એક બે નથી, અમુક ઘરની ઉપાધિ છે. છોકરો સમજદાર તો એમ તો હોય ને થોડો ઘણો તો. પેલા ચોકમાં હાલ્યા જાય. ભાઈ તું ઉપાધિ બુપાધિ કરીમાં. ચોકમાં જઈને આગળ એની હારે વાત કરીએ હવે પેલા. હમ હાલો ચોકમાં પોગી ગયા હવે અમે. કુનાલભાઈ આપડા વયા ગયા છે ને ચોકમાં અમે પોગી ગયા છીએ લોકો. કુનાલભાઈ ને બહુ ટેન્શન વધી ગયા છે બહુ, એટલે આ કુનાલભાઈ કોઈને કહી શકતા હે એમ નથી. આ જોઈએ ને શું થાય હવે. અમારી ભેગો એમ કહીએ હું તમારી ભેગો આવી રહેવા, એટલે રખડશે એમ. ઓલા જયદીપ ભેગો રખડે એટલે કઈ એને એ નહીં. કાલ સવારે હોય એને ભેગું કઈક કરી નવા જોઈને એની હારે વાતચીત કરી, કઈક સમજાવ્યું આપણાથી જેટલી થતું હશે એટલું બધું કરી. તો મળીએ કાલના વ્લોગમાં. ત્યાં સુધી લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો. હવે મળીએ બીજા વ્લોગમાં કાલ સવારે. ચલો વેલા સુઈ જાઓ. ગુડ નાઇટ. ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ. હવે મળીએ સવારે. રામ. જય શ્રી રામ. હાલો. હાલો.